બાળક કાગડા જોને મોઢે બોલું માં મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે પછી મીઠો પતણી મજા મને કડવી લાગે કાગડા માનો જ્યારે જીવ જાતો હોય ત્યારે જમરાદા જ્યારે એનો જીવ લેવા માટે આવે ત્યારે માને કોઈની ન પડી હોય પોતાના દીકરાની એને ચિંતા થાય ત્યારે માં શું કહે છે જોને મોતે નાડ્યું માડ્યું ધીરે મોતે નાડ્યું માડ્યું અને વળી જમજણા પાખાય પણ જેને છોરું તણી ચિંતા થાય આજ કેમ રે વિહરીએ કાગડા મહેશભાઈ દિનેશભાઈ ત્રણેય ભાઈઓ આજે પોતાની માને 4 વર્ષ થઈ ગયા આખો પરિવાર જો આજે પણ જો યાદ કરતો હોય તો ધન્ય છે આવા પરિવારને જોરદાર એકવાર તાળીઓથી વધાવી દેશો તમે બધાય ઓળખો જ છો એટલા માટે આજે 4 વર્ષ થઈ ગયા છતાં એને ભૂલી ન શકાય તો એ માને માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો શોધી જુઓ ને સંસાર જો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે એ આ માતાનો પ્રેમ બીજે નહીં મળે ભજન બજાવ્યું છે અને મારી દીકરાની દીકરી એવા આરવી પઢિયાર એ દીકરીનો પહેલો પગાર આવ્યો મિત્રો એ પહેલા પગારમાંથી દીકરીએ 500 રૂપિયા સાચવીને રાખ્યા હતા કે જ્યારે બાનું ભજન થશે ત્યારે એને ભેટ કરીશ તો આરવી પઢિયાર એ દીકરીએ 500 રૂપિયાનું ભેટ કર્યું છે જ્યાં પણ સવિતા બાનું આત્મા છે એ આત્માને શાંતિ મળે એવો દીકરીનો ભાવ છે એટલે શું કે અમારા વિનોદભાઈમાં બાળક શીખે છે જ્યારે બોલતા રેલો બાળક શીખે છે જ્યારે બોલતા રેલો પેલો શબ્દ મુખે બોલે માત જો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો વિનોદભાઈના મિત્ર એવા જગદીશભાઈ જેવા સાઉન્ડના માલિક પણ છે એમને સ્ટેજ ઉપર આવતા છું જગદીશભાઈને સ્ટેજ ઉપર આવવા માટે અને ભાઈ કે છે વિનોદભાઈ કે બાળક સૌથી પહેલા માં બોલતા શીખે છે જે સૌથી પહેલા માં બોલ્યા હોય ને એ આવજો ત્યાં સુધી ભજનને બજાવજો ડાયરેક્ટ મમ્મી બોલવાનું શીખી ગયા હોય ને એ તય જ રહેજો કારણ કે મમ્મી વાળાનું નક્કી નથી હોતું માય માં છે ભલામણ બીજા બધા ભગડાના એટલે દિવસ કે રાત નવ દેખતી રેલો દિવસ કે રાત નવ
દેખતી રેલો જોતી નહીં તડકો કે તાડજો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળેલો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળેલો દીકરો જન્મે કે જન્મે દીકરી રેલો દીકરો જન્મે કે જન્મે દીકરી રેલો સરખાએ તો ગણે છે સંતાન જો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો જે કાંઈ ભેટ કરું છું બધા વડીલો જ કરે છે અને મારો ટાર્ગેટ જોવાની હશે વિનોદભાઈ અહીંયા જે કાંઈ ભેટ કરવા માટે આ બધા વડીલો આવ્યા છે અને હું જવાનિયાને કહું છું કે મા બાપની સેવા કરજો કારણ કે તું જો બોએગા વહી પાએગા તેરા કિયા તેરે આગે આએગા એટલે જેટલા જુવાનિયા છે એ બધા મારી વાતને સમજે અમારા એક યુવાન મિત્ર તરફથી પણ અહીંયા 500 રૂપિયાનો ભેટ કરી ગયો હવે આ જુવાનને બિરદાવું છું એટલે ઉંમરવાળા તો છે એ બરોબર છે પણ ખાસ જુવાનિયાને સમજવાનું જય હો ભરાવે મુખે કોડિયારેલો કોડે ભરાવે મુખે કોડિયારેલો હેતે ફેરવતી માથે હાથ જો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળેલો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળેલો દેવો પણ માનવ દેહ ઈચ્છતા રેલો દેવો પણ માનવ દેહ ઈચ્છતા રેલો માતાનો પામવાને પ્રેમ જો માતાનો પામવાને પ્રેમ જો માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો
એવી આસ છે લો માધવને મનમાં એવી આસ છે લો જુગ જુગ મળજો આવી માત જો જુગ જુગ મળજો આવી માત જો માતાનો પ્રેમ બીજે નહીં મળે લો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે લો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે લો કે આ માતાનો પ્રેમ બીજે નહીં મળે લો માડી રે અડગારે મૂકીને અમને અધવચના મુકાય માડી તો પ્રેમનો સાગર કેવા માડી તો પ્રેમનો સાગર કેવા દુનિયા બદલા માના બદલા માડી તો પ્રેમનો સાગર કેવા માડી તો પ્રેમનો સાગર કેવા તારા વિરહે મારું અંતર રોજ જોને રડે તું ઓ મા અંતર રોજ જોને રડે તું ઘર ઘરની હું ઠોકર ખાતો માં કામ નથી કઈ જડતું માં કામ નથી કઈ જડતું માડી રે મા દીકરાનો નાતો તુસાને ભૂલી જાય માડી તો પ્રેમનો સાગર કેવા માડી તો પ્રેમનો સાગર કેવા દુખિયારા દિલની વાતોમાં કાને તારા દરજે ઓ માં કાને તારા દરજે ખોડે તારા રચવા દેજે
કરુણા કરજે ઓ મા એવી કરુણા કરજે માડી રે આશાના ફૂલ રે મારા જોજે ન કરમાં માડી તો પ્રેમનો સાગર કેવા માડી તો પ્રેમનો સાગર કેવા મારા માટે માડી તારી મમતા શાને ખૂટે ઓ મમતા શાને ખૂટે જગ રૂઠે તો છોને રૂઠે માડી તું ના રૂઠે ઓ માડી તું ના રૂઠે માડી રે બિંદુનું બોલ્યું રે ચાલ્યું મનમાં નો રખાય માડી તો પ્રેમનો સાગર કેવાય માડી તો પ્રેમનો સાગર કેવાય પરંતુ ત્રણેય દીકરા એવા દિનેશભાઈ મહેશભાઈ ભરતભાઈ આજે પણ પોતાની માને જો યાદ કરતા હોય અને જ્યારે માં પોતે હયાત હશે ત્યારે આજે આપણા વચ્ચેથી ભલે 4 વર્ષ થઈ ગયા માણસને તમે જો દિલથી યાદ કરો ને ભલે ને આ દુનિયાને છોડીને જાય પરંતુ જેને દિલથી યાદ કરે તો કોઈક ના કોઈક સ્વરૂપમાં આપણને અહીંયા હાજરી આપતો હોય છે અને આવા ભજન હું તમને મારા દિલથી કહું કે ભજન ઘણી જગ્યાએ ગાતા હોય પરંતુ આજે જે ગાવાની મજા આવે છે કારણ કે માં તો મને બહુ વાલી છે આમાંથી કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેને માં ન વાલી હોય એટલા માટે ત્રણેય ભાઈ મહેશભાઈ ભરતભાઈ દિનેશભાઈ પોતાની માને યાદ કરીને શું કહેતા હોય તું કિતની અચ્છી હૈ તું કિતની ભોલી હૈ તું કિતની અચ્છી હૈ તું કિતની ભોલી હૈ प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ कि ये जो दुनिया है ये बने है कांटों का कि ये जो दुनिया है ये बने है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ
सुन लागी माँ तेरी अखियाँ मेरे लिए जागी है तू है सारी सारी रतिया मेरी निंदिया पे अपनी निंदिया भी मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ। माँ बच्चों की जहाँ होती है माँ बच्चों की जहाँ होती है वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है कितनी सुंदर है तो कितनी शीतल है कितनी सुंदर है तो कितनी शीतल है न्यारी न्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ ओ माँ ओ माँ ओ माँ। कोई त्रास में तो तोलाई नहीं સાચું कोई चाकड़े घाट गड़ाई नहीं आखा ब्रह्मांड मां मूलवाई बधु पण माना हयान मूलवाई नहीं આવો એવા સવિતાબાના માતૃશ્રી દાહીબા એ માને પોતાની દીકરીની યાદી થાય છે ત્યારે એ દીકરીને ખરા હાથમાં શ્રદ્ધાંજલિ આપવા 500 રૂપિયાનું ભેટમાં દાહીબાએ કર્યું છે સવિતાબાના બાએ એક જોરદાર તાળીથી બધાઓ બાની ઉંમર 106 વર્ષની છે ભલામણ અને એ પોતાની દીકરીને યાદ કરે સાહેબ ને શું કે મારા વિનોદભાઈ એમાં આમ આવતો એવા માના હૈયાની હું વાત કરું એવા માના હૈયાની હું વાત કરું હૈયેથી હૈયાને હું માન ધરું એવા માના હૈયાની હું વાત કરું એવા માના હૈયાની હું વાત કરું બટકુને દિન તો કાઢતી હતી જેમ તેમ કરી અંગ ઢાંકતી હતી તોય દીકરાના એ દિન ઠારતી હતી
તારો બંધન દર દુરીજનનો પર જુવાની એ પડકાર હતો. પતિ પાછળ એને મરવું હતું, પતિ પાછળ એને મરવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. એવા પ્રેમ પતિની પ્રતીક્ષામાં રઘુ કુળિયેરી જવતી હતી. જાત જાળવવા શીલ સાચવતા ઊંડાણે જળની નજર કરતી હતી. મેલા ઘેરાઈ બાલુળન દો, મેલા ઘેરાઈ બાલુળન દો, હૈને ચાપીને બાલુડાને વાલ કરે. માંડી ગાંડી ગેલુડાને વાલ કરે. જાત જાળવવા શીલ કરતી હતી. જેણે જન્મ દીધો એને જીવ લીધો. અહીંયા આ જે લાઈન આવે છે કે જેને જન્મ દીધો એનો જીવ લીધો. આપણા ડભોઈ પાસે પુડા ગામ છે. અંબાવ ગામની બાજુમાં પુડા ફરતી કુથી એ ગામમાં જવાય. પુડા ગામમાં એક માએ પોતાના દીકરાને બળાત્કારના કેસમાંથી મહેનત મજૂરી કરીને ત્યારે પોતે છોડાવે છે. દીકરો ઘરે આવીને માની પાસે થોડા દાડા રહે અને પછી પોતે દારૂની લતે ચડી જાય છે. વિચાર કરો દીકરો કેવો હશે કે દારૂની લતે ચડ્યા પછી પોતાની માનું ગળું દબાવીને મારી નાખીને કોથળામાં ભરી આપણા વડોદરા પાસે જાંબાની બાજુમાં આલમગીર ગામ છે ત્યાં વિચાર કરો એ માને ત્યાં ફેંકી દે છે. એ દીકરા કેવા હશે? એટલા માટે જેણે જન્મ દીધો એનો જીવ લીધો. ધન્ય માવલડી હો ભીખ મુજને. એ ભાઈ ધૂળ પડી આ જીવન હાચું હાચું ભૂલવાનું પેલી ના. ક્યાં મોઢે જીવવું આ જગતમાં, ક્યાં મોઢે જીવવું આ જગતમાં. અને પોતાની માં હોય અને સાવકી માં હોય એમાં તફાવત કેટલો હોય? આ જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો લે કોઈ નહીં આવે. આ જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો લે કોઈ નહીં આવે. લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો કોઈને આવે. આ જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો કોઈને આવે. અમારા વિનોદભાઈના પરમ મિત્ર એવા જગદીશભાઈ જેઓને પોતાની જનેતાની યાદી થતા એમને પણ અહીંયા 500 રૂપિયાનું ભેટ કર્યું છે. ખૂબ બિરદાવું છું. કારણ કે સમજણ છે ને મિત્રો, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. આવા કાંઈક દીકરા દુનિયામાં પીડા છે અને કાંઈક કેટલા એવા વિનોદભાઈ જે કીધું એવા કેટલાક પીડા છે જે પોતે માવતરની હત્યા કરી અને જેલ ભેગા થાય. આવાય પીડા છે ગોરખોદિયાના પેટના. અને ઘણા એવા સંતાન છે કે પોતાના માવતરને ખંભે બેહાડી અને હર્ષદ તીરથ કરે છે મિત્રો. એટલે શું કે છે અમારા કવિ એમાં?
राम ने राज तजावे अरे अवनी में और मन माता जुओ राम ने राज तजावे 5 વર્ષના એ બાળક ધ્રુવને કડવા વેણમ બળાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તો કોઈને આવે હોટલ ને લોજ માં હવે તો બાકડે બિલ મોકલાવે હોટલ ને લોજ માં હવે તો બાકડે બિલ મોકલાવે માતા તારી મજૂરી કરી રે મને ખોડે બેહી ખવડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈને આવે એ મારી માતાને તોલે કોઈને આવે मोटर बस ने बलून मारे भाई पैसा पथम पड़ावे मोटर बस ने बलून मारे भाई पैसा पथम पड़ावे केड़ में बेसाड़ी ए मैया मोरी सृष्टि नी सफर करावे जगत में जन्म देनारी रे मारी जनेताने तोले कोઈને આવે એ મારી માતાને તોલે કોઈને આવે ગીતા રામાયણ રે મૈયા સેવાના પાઠ સંભળાવે યાદ કરો ઉપકાર માતાના મારી આંખે આહુડા આવે જન્મ દેનારી રે મારી જનેતાને તોલે કોઈને આવે કે મારી માતાને તોલે કોઈને આવે धरती माता कहावे एक माता जन्म देनारी विधि धरती माता कहावे पुरुषोत्तम कहे अंते हमने मीठी गोद महावे जगत में जन्म देनारी रे मारी जनेता तोले कोई आवे बंदा बहुत मत फूलिए फूलिए खुदा खमी गोना जोर जुलम मत कीजिए मृत्यु लोकनी माई तजुर्बा तुर्क दिखावे जो नर करे गुमान वो नर खता खावे
કહે દિન દરવેશ સુન બંદા બહોત મત ભૂલીએ બંદા. આપણા રાજકોટના એવા સ્વર્ગસ્થી અપાભાઈ ગઢવીની આ રચના છે. માણસને કહે છે કે હવે તું સમજી જા, કારણ કે અત્યારે આપણે અહીંયા બેઠા છે, ઘડી પછી માણસનું શું થાય અત્યારે કોઈ કાંઈ નક્કી ન હોય. અને તમે બધા આટલા શાંતિથી સાંભળો છો એ અત્યારે વડોદરા શહેરમાં બાજુમાં જો કદાચ મૃત્યુ થયું હોય તો એ ઘરવાળા જ ખાલી બેઠા હોય, પરંતુ આપણો કે આ એ વિસ્તાર એવો છે કે બધા એક ફેમિલી તરીકે બધા જો રહેતા હોય તો જોરદાર આ લોકોને જોરદાર તાળીઓથી વધાવશો. એનું કારણ અમને પણ ગાવાનું મન થાય. બીજી વાત, તમને કોઈ ભજન સાંભળવું હોય તો પણ અવશ્ય આપજો. તો કવિ શું કહે છે? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. પાણી હું પીવડાવું છું, પાણી હું પીવડાવું છું, પણ સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં, સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ઘર ઘર હાથ લંબાવું છું, ભિક્ષુક વેશ લઉં છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરીને. આંગણ જોવા આવું છું, શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર નહીં આવું, રજા સિવાય અંદર નહીં આવું, વાંચીને વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે.
મનાવું છું. સંતો ભક્તો નાય પ્રમાનો, સંતો ભક્તો નાય પ્રમાનો જોઈ અને અકળાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, મને ઓળખનારા ક્યાંથી આજે દંભીથી ડૂબાવું છું. અરે આપ કવિની ઝૂંપડીએ હું, આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે. બોલ રામચંદ્ર ભગવાન કી